ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના લેક્ચરમાં આપણે બીજના પ્રકારો વિશે આપણે આકૃતિ સહ સમજ્યા. હવે આપણે બીજના અન્ય પ્રકારો વિશે અને ફળ વિશે આપણે આજના લેક્ચરમાં આપણે વિસ્તૃત સમજ મેળવીશું. મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં આપણે જે બીજની જે ચર્ચા કરી, દ્વિદળી બીજ અને એકદળી બીજ. દ્વિદળી બીજની અંદર આપણે વાલના બીજની રચના સમજ્યા, એકદળી બીજની અંદર આપણે મકાઈના બીજની રચના સમજ્યા. એવા કેટલાક બીજ એ તમારા બુકની અંદર 37 નંબરના પેજ ઉપર આપેલા છે, જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમે અહીંયા બુકની અંદર 37 નંબરના પેજ ઉપર ખાસ ધ્યાનમાં રાખજો. 37 નંબરના પેજ ઉપર બુકની અંદર જે આકૃતિ આપેલી છે તે, જેમાં આ તમને જે રચના દેખાય છે મિત્રો, અહીંયા કોઈ ખાસ એવા કેટલાક બીજની રચનાનું નામ નિર્દેશન કરેલું છે. આ બતાવવાનો મારો મુખ્ય હેતુ તમે બીજના નામથી વાકેફ થાઓ. આ તમને જે બીજ આપેલા છે તે વાલનું બીજાંકુરણ છે. આ તમને જે આપેલું છે તે એરંડાનું બીજ છે. આ તમને જે આપેલું છે તે મિત્રો એ ડુંગળીનું બીજ છે. ડુંગળીના બીજની રચના છે અહીંયા ઓનિયન. એ ડુંગળીનું બીજ જે હોય એની રચના અહીંયા ચર્ચા કરેલી છે. અને અહીંયા જે આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા, આ બે રચના વિશે આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છીએ. જે અહીંયા મકાઈના બીજની રચના આપેલી છે. એ તમને ખ્યાલ આવવો જોઈએ કે વાલના બીજની રચના, એરંડાના બીજની રચના, ડુંગળીના બીજની રચના અને મકાઈના બીજની રચના, એટલે અહીંયા કેટલાક બીજ, પણ એ કયા બીજ છે એનાથી આપણે વાકેફ હોવા જોઈએ. એ બાબતે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. આ ફળ વિશે આપણે પછી ચર્ચા કરીએ છીએ. અહીંયા હવે બીજ જે છે એ બીજની અંદર આપણે જે પ્રકારો વિશે આપણે જે ચર્ચા કરવાની હતી, તો આપણે અગાઉ ચર્ચા કરી હતી. અહીંયા હું કેટલીક આકૃતિ દોરીશ. એ આકૃતિને ધ્યાનમાં રાખીને આપણે સમજવાનો પ્રયત્ન કરશું તો વધારે બેટર આપણને ખ્યાલ આવશે. સમજી લો કે આ સ્ત્રી કેસર, જેની અંદર આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે આ જે છે એ જરાયુ છે. અક્ષવર્તી જરાયુ વિન્યાસ હોય તો અક્ષમાં મધ્યમાં જરાયુ હશે. અહીંયાથી સમજી લો કે આ જે જરાયુ જે છે એ જરાયુ ઉપરથી આ રીતે અંડકો ઉદ્ભવેલા હોય. અહીંયાથી અંડક ઉદ્ભવેલું હોય. આપણે અગાઉના લેક્ચરમાં આના વિશે થોડું જોઈ ગયા છીએ, તમને ખ્યાલ હશે. આ રીતે અંડકો ઉદ્ભવેલા હશે. આ એક અંડક સાથેની રચના હું અહીંયા એલાજ કરીને દોરું છું. ધ્યાનમાં રાખશો ખાસ. હું થોડી એક મોટી રચના આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું છું. આ જે સ્ત્રી કેસર છે, સ્ત્રી કેસર, સ્ત્રી કેસરનો પરાગાસન, પરાગ વાહિની, બીજાશય. એની અંદરની બાજુએ આપણે અહીંયા આ જેટલા ઘણા બધા, આમ તો કેટલાક બીજાશયની અંદર એક જ અંડક હોય, કેટલાક બીજાશયમાં અનેક અંડકો હોય. હું અહીંયા આપણે સરળતાથી સમજી શકીએ માટે અહીંયા હું એક જ અંડકવાળી રચના હું દોરીશ. સમજી લો કે આ આપણે અગાઉ જોઈ ગયા છીએ મહાબીજાનું ધાનીનું નિર્માણ, મહાબીજાનું જનન વગેરે વગેરે. આ પ્રદેહ છે. એની ફરતે આ અંડાવરણો છે. અંડાવરણ એટલા માટે દોર્યા કારણ કે આપણે એને સમજવાના છે આજની રચનામાં. એટલા માટે મેં અહીંયા અંડાવરણો દોરવાનો પ્રયત્ન કર્યો છે. અને આમે અંડક દોરો તો આપણે અંડાવરણ બતાવવા જ પડે, એક કે બે. આની અંદર મિત્રો આ રીતે ભ્રૂણપુટ હશે. અને આ પેશી જે છે અહીંયા આ જે હું કોષો દોરું છું તે પ્રદેહના કોષો મિત્રો. આની અંદરની બાજુએ અહીંયા ઉપર તરફ
પ્રતિદુ કોષો, વચમાં દ્વિતીય કોષ કેન્દ્ર, નીચે અંડ પ્રસાધન આવેલું હશે. ચલો આપણે નામ નિર્દેશન કરીએ. આને આપણે કહીએ બીજાશય, આને આપણે કહીએ મિત્રો અંડક. આ જે છે તે જરાયુ. એ જ રીતે આનું જો આપણે નામ નિર્દેશન કરીએ તો આપણે જાણીએ છીએ આને આપણે પરાગાસન, આને આપણે પરાગ વાહિની, આ નીચેનો ફૂલેલો તલસ્થ ભાગ જેને આપણે કહીશું બીજાશય અથવા તો અંડાશય. હકીકતમાં પહેલાં એને અંડાશય તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અંડક આશય પામેલું હોય, પણ અંડક ટૂંક સમયમાં ફલન પામીને બીજમાં પરિણમી જાય અને લાંબા સમય સુધી આ ફૂલેલી રચનામાં બીજ હોય છે અને લાંબા સમય સુધી જે રચના હાજર હોય એના આધારે જનરલી આપણે એને બીજનો આશય બીજાશય તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ મિત્રો અંદર દોરેલું છે તે અંડક છે. અંડકના આ બે આવરણો જેને આપણે કહીશું અંડક આવરણો. આ અંદરની બાજુએ ભ્રૂણપૂટ, ભ્રૂણપૂટ નામની રચના આવેલી છે અને તમને અહીંયા મેં જે જાંબલી રંગના કોષોવાળી જે રચના બતાવી છે એ મિત્રો પ્રદેહ છે. અને તમે જાણો છો પ્રદેહના કોષો એ રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હોય તો દ્વિકીય હોય. આ રચના વિશે આપણે આટલી બે આકૃતિને ધ્યાનમાં રાખીને આપણે સમજવાની છે. હવે મિત્રો જ્યારે પણ ફલનની ક્રિયા થાય, બેવડું ફલન થાય, એટલે આપણે અગાઉના લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી. બેવડા ફલનના કારણે આપણે જાણીએ છીએ કે પરાગરજમાંથી પરાગનલિકા એ અંકુરણ પામીને એ ક્યાં સુધી આવશે? એ અંડક છિદ્ર છેડા સુધી પહોંચે અને ત્યાં સુધી પહોંચીને જ્યારે તેમાં રહેલા બે નરજન્યુઓ દ્વારા એ અંદર તરફ એન્ટર થઈને બેવડું ફલન થાય, એ ફલનની ઉત્તેજનાના કારણે, ધ્યાનમાં રાખશો ખાસ મિત્રો, ફલનની ઉત્તેજનાના કારણે આ અંડક જે છે મિત્રો, આ અંડક એ અંડક શામાં પરિણમશે? અંડક બીજમાં પરિણમશે. આ બીજ બની ગયું, સમજી લો. આ પણ બીજ બની ગયું, આ પણ બીજ બની ગયું, આ બીજ બની ગયા, સમજી લો. જેટલા પણ અંડક હશે અંદર, મેક્સિમમ અંડકો, એક અંડકનું ફલન કરવા માટે એક પરાગનલિકાની જરૂર પડશે. દાખલા તરીકે આમાં 100 અંડક હોય, એ 100 અંડક જે છે મિત્રો, એ 100 અંડકનું જો ફલન થાય તો અંદર કેટલી પરાગનલિકા પ્રવેશી છે? 100. આપણે અહીંયા જનરલી એક પરાગનલિકા બતાવીએ છીએ આ તો સમજવા માટે, બાકી કોઈ એક સ્ત્રીકેસર પર એક જ પરાગનલિકાનો વિકાસ ન થાય, ઘણી બધી પરાગનલિકા વિકાસ પામશે. એક અંડક હોય કોઈ બીજાશયમાં તો બી ઘણી બધી પરાગનલિકા વિકાસ પામતી હોય, એમની વચ્ચે સ્પર્ધા થાય, ઝડપથી આગળ તરફ કોણ વિકાસ પામશે? જે ઝડપી વિકાસ પામશે એ જઈને પહેલા ફલનની ક્રિયા કરશે. પરંતુ જેટલા અંડક હોય દરેક માટે અલગ અલગ પરાગનલિકાની જરૂર પડશે. એ પરાગનલિકા ત્યાં સુધી અંડકના અંડક છિદ્રીય છેડાથી અંદર પ્રવેશી અને અંદર તરફ એ પેલા બે નરજન્યુ, એક નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે, એક નરજન્યુ એ અંડકોષ સાથે, એક અંડકોષ સાથે એક દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાશે અને બેવડા ફલનની ક્રિયા કરશે. એ ફલનની ઉત્તેજના જે છે મિત્રો, એ ફલનની ઉત્તેજના એ અંડકમાં પ્રસરે. આ રચના જે છે આપણે શું કહીએ છીએ એને? અંડક. એ ફલનની ઉત્તેજના અંડક અથવા તો બીજાંડમાં પ્રવેશે, એટલે બીજાંડમાં પ્રસરે. અંડક જે છે અંડક એ મિત્રો એ શામાં પરિણમશે? બીજમાં પરિણમશે. આ અંડક બીજમાં. અંડકની ફરતે આવેલા અંડાવરણો જે છે એ અંડાવરણો મિત્રો, એ અંડાવરણના ફલનના કારણે હવે બીજ આવી ગયું, તો બીજની ફરતે આવેલા આવરણ જેને આપણે શું કહીશું? બીજા આવરણો તરીકે ઓળખીશું. એક અંડાવરણ હોય તો એક બીજાવરણ, બે અંડાવરણ હોય તો બે બીજાવરણ. આ તમને જે દેખાય છે તે મિત્રો ચારે બાજુએથી આ બીજાશય તમને જે દેખાય છે શું છે? બીજાશય. આ સમગ્ર બીજાશય જે છે એ ફલનની ઉત્તેજના એ બીજાશયમાં પ્રસરે. બીજાશય કે અંડાશય શામાં પરિણમશે? ફળમાં પરિણમશે. આખું બીજાશય શામાં પરિણમ્યું? ફળમાં. અને બીજાશયની દિવાલ, સમજી લો કે આ બીજાશયની દિવાલ છે, સમજી લો. બીજાશયની દિવાલ, બીજાશયની જે દિવાલ હોય
એ બીજાશયની દિવાલ મિત્રો એ ફલાવરણમાં પરિણમશે. ફલાવરણ. અને ફલાવરણ કેવા પ્રકારનું હોય, માંસલ છે કે શુષ્ક છે એના આધારે એના પ્રકારો પડતા હોય છે. શુષ્ક ફળ અને રસાળ ફળ વગેરે એ વિશે પછી આપણે પછી ચર્ચા કરશું. તો મિત્રો અહીંયા બીજ કોને કહેવાય? તો આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી. બીજ ફલિત અંડકને બીજ કહે છે. આપણે અગાઉના લેક્ચરમાં સમજ્યા હતા. અહીંયા થોડું આપણે ફરતી પાછું એક વખત એટલા માટે, કારણ કે આ પોઈન્ટ એને લગતો છે એટલા માટે. ફલિત અંડકને બીજ કહે છે. ફળ કોને કહેવાય મિત્રો? ફળ. આપણે જો ફળની વ્યાખ્યા આપવી હોય, આ બીજની વ્યાખ્યા આપી, ફળની વ્યાખ્યા. ફળ કોને કહેવાય? પરિપક્વ અને ફલિત બીજાશયને. પરિપક્વ અને ફલિત બીજાશયને ફળ કહે છે. બીજાશય પરિપક્વ હોવું જોઈએ અને એનું ફલન થાય. ફલન થાય એટલે કે એ ફલનની ઉત્તેજના એ બીજાશય સુધી પ્રસરે, એ ફલનની ઉત્તેજના એક્સેપ્ટ કરે, જેના કારણે બીજાશય શામાં પરિણમશે? તો એ ફળમાં પરિણમશે. એટલે આ બીજ અને ફળ વિશે આપણે ડિટેલમાં સમજવાનું છે. બીજના આપણે અગાઉના લેક્ચરમાં દ્વિદળી બીજ અને એકદળી બીજ વિશે આપણે ચર્ચા કરી. હવે આ જે બીજ જે છે મિત્રો, એ બીજના આપણે અન્ય પ્રકારો વિશે આપણે સમજીએ. તો સામાન્ય રીતે બીજના બીજપત્રોના આધારે આપણે બે પ્રકારો પાડ્યા હતા મિત્રો. બીજપત્રોની સંખ્યાના આધારે. શાના આધારે? બીજપત્રોની સંખ્યાના આધારે બીજના બે પ્રકાર. એક મિત્રો એકદળી બીજ અને બીજું મિત્રો દ્વિદળી બીજ. મોનોકોટ સીડ અને ડાયકોટ સીડ, એમ આપણે બે પ્રકારો મિત્રો આપણે પાડ્યા હતા. હવે આ જે એકદળી બીજ હોય તો આપણે જાણીએ છીએ બીજપત્ર એક જ, અને જો દ્વિદળી બીજ હોય બીજપત્રો બે. આ જે મિત્રો એકદળી બીજ જે હોય એ એકદળી બીજ, એની અંદર પાછા બે પેટા પ્રકારો પડશે. એ બે પેટા પ્રકારો શાના આધારે પડે છે? તો એ બે પેટા પ્રકારો એ ભ્રૂણપોષની હાજરી અને ગેરહાજરી. ભ્રૂણપોષની હાજરી અને ગેરહાજરીના આધારે એકદળી બીજના પાછા બે પેટા પ્રકારો પડશે. જેમાં એક છે એને આપણે કહીશું, જો ભ્રૂણપોષની હાજરી ગેરહાજરી, ભ્રૂણપોષી બીજ. અને બીજો જે પ્રકાર જે છે જેને આપણે કહીશું અભ્રૂણપોષી બીજ. એ જ રીતે દ્વિદળી વર્ગની વનસ્પતિમાં પણ મિત્રો એના ભ્રૂણપોષની હાજરી અને ગેરહાજરીના આધારે એના પણ બે પેટા પ્રકાર પડશે. એમાં પણ ભ્રૂણપોષની હાજરી અને ગેરહાજરીના આધારે એના પણ બે પેટા પ્રકાર. એક ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ.
ભ્રૂણપોષી બીજ મિત્રો કોને કહેવાય અને અભ્રૂણપોષી બીજ કોને કહેવાય? જ્યારે આ બીજ જે છે એટલે સોરી પેલા અંડકની અંદર જ્યારે ફલન થાય તો આમ તો જો મિત્રો તો સાચી રીતે આટલો જ ભાગ એ બીજમાં પરિણમતો હોય. વાસ્તવિક તો પ્રદેહ જ બીજમાં પરિણમે છે. આ તો શું થઈ ગયા? એના બીજા આવરણ થઈ ગયા. બીજાને આપણે બીજથી અલગ નથી કરી શકતા. વચ્ચેનો મુખ્ય ભાગ એ આ છે. આ તો ફરતે આવેલા આવરણો છે. આપણે કહીએ છીએ બીજની ફરતે બીજા આવરણ, તો પ્રદેહ અને તેને ઘેરીને ગોઠવાયેલું અંડાવરણ, એ જ રીતે બીજનો મુખ્ય ભાગ અને તેને ઘેરીને ગોઠવાયેલા બીજા આવરણ દ્વારા બનતી રચના જેને આપણે બીજ તરીકે ઓળખીએ છીએ. જ્યારે પણ ભ્રૂણનો વિકાસ થાય, આપણે જાણીએ છીએ કે યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થશે. કેપ્સ્યુલા પ્રકારનો ભ્રૂણ વિકાસ આપણે શીખી ગયા. આ જે ભ્રૂણ જે છે એ ભ્રૂણ જ્યારે વિકાસ પામશે ત્યારે તમે બધા જાણો છો કે એ આ ભ્રૂણપોષ જે છે એ ભ્રૂણપોષમાંથી ખોરાક મેળવવાનો પ્રયત્ન કરશે. કેટલીક વનસ્પતિના બીજ એવા હોય છે કે પરિપક્વ પામે. આપણે અગાઉ જોઈ ગયા ભ્રૂણ કેપ્સ્યુલા પ્રકારનો ભ્રૂણ વિકાસ યાદ કરો. અંતિમ આકૃતિ આપણે પરિપક્વ ભ્રૂણની દોરી હતી. 2 બીજપત્રો આપણે હાર્ટ શેપ દોર્યા હતા. પણ એ જ્યારે પરિપક્વ ભ્રૂણ બને ત્યારે પરિપક્વ ભ્રૂણ એ આ વધારાનો જે ખોરાક જે ભ્રૂણપોષ જે હોય એ ભ્રૂણપોષને પોતાનામાં શોષી લે, જેના કારણે એ બંને જે બીજપત્રો વન ટાઈપ ઓફ એક પર્ણ છે. પર્ણનો એક પ્રકાર છે જે બીજની અંદર આવેલું વિશિષ્ટ પ્રકારનું પર્ણ કહીએ. એ પર્ણો જે છે પર્ણો એ પત્ર જે રચના જે છે એ પોતે શું કરશે? એને શોષી લે. એટલે આ બીજની અંદર અલગથી સ્વતંત્ર રીતે એનું અસ્તિત્વ જોવા મળશે નહીં. જે ભ્રૂણના વિકાસમાં ભ્રૂણપોષનું અલાયદું સ્વતંત્ર અલગથી અસ્તિત્વ ના હોય તેવા બીજને આપણે અભ્રૂણપોષી બીજ. અને જો ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષનું અલગથી અલાયદું સ્વતંત્ર અસ્તિત્વ જો હોય તો તેને આપણે કહીશું ભ્રૂણપોષી બીજ. ભ્રૂણપોષી બીજમાં ખોરાક વધારે પ્રમાણમાં સંગ્રહ પામેલો હોય. અભ્રૂણપોષી બીજમાં એ ખોરાક એ બીજપત્રમાં આવી ગયો મિત્રો. એટલે જ્યારે બીજનું અંકુરણ થાય, તમે બધા જાણો છો કે સમજી લો કે ફોર એક્ઝામ્પલ તરીકે આ જમીન એની અંદર એ આ બીજ જે છે બીજનું અંકુરણ થાય એટલે સૌથી પહેલા આદિમૂળ વિકાસ પામે, પછી ભ્રૂણાગ્ર વિકાસ પામે. ધીમે ધીમે ભ્રૂણાગ્ર બહાર તરફ જાય, આદિમૂળ વિકાસ પામીને ધીમે ધીમે એ મૂળતંત્રનું નિર્માણ કરશે અને આ 2 બીજપત્રો જમીનની બહાર તરફ જશે અને પહેલા તો સૌથી નાના 2 પર્ણો નિર્માણ પામશે. આ સરોવરમાં જ્યારે નાના પર્ણો નિર્માણ પામે છે ત્યારે એમાં હરિતકણ હોતું નથી. એ હરિતકણ ના હોય એટલે એ પોતે પ્રકાશસંશ્લેષણ કરી શકે નહીં. એ વખતે આ સમગ્ર રચના જે નિર્માણ પામી એ બધી રચના એ ક્યાંથી ખોરાક મેળવશે? એ આ બીજપત્રોમાંથી ખોરાક મેળવશે. એટલે ભ્રૂણના વિકાસ દરમિયાન ભવિષ્યમાં બીજના અંકુરણ દરમિયાન અભ્રૂણપોષી બીજ કે જેનો ખોરાક બીજપત્રોમાં સંચિત હોય એમાંથી પોષણ મેળવીને આગળ તરફ એને ઉપયોગમાં લેશે. એટલે ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજમાં ફરીથી હું વ્યાખ્યા બોલું છું. જે બીજની અંદર પરિપક્વતાએ બરાબર યાદ રાખજો, ભૂલ ન થાય, એવા બીજ કે પુખ્તતાએ ભ્રૂણપોષ ધરાવતા નથી. એ બીજ જ્યારે પરિપક્વ પામે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણપણે ભ્રૂણપોષ એ અલગથી જોવા મળશે ને સ્વતંત્ર એની અલાયદી વ્યવસ્થા ન હોય, બધો બીજપત્રોમાં શોષાઈ જાય તેવા બીજને આપણે અભ્રૂણપોષી બીજ. અને જેમાં પરિપક્વ બીજ બની ગયું તેમ છતાંય અલગથી અલાયદી સ્વતંત્ર ભ્રૂણપોષની હાજરી, તો તેને આપણે શું કહીશું? ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખીશું. મિત્રો ભ્રૂણપોષી બીજ જે છે એ ભ્રૂણપોષી બીજને આપણે ઇંગ્લિશમાં એને આપણે એન્ડોસ્પર્મિક સીડ તરીકે ઓળખીશું. અને અભ્રૂણપોષી બીજને ઇંગ્લિશમાં નોન એન્ડોસ્પર્મિક સીડ તરીકે ઓળખીશું. જે રીતે ભ્રૂણપોષી બીજ અભ્રૂણપોષી બીજની એક દરીમાં વ્યાખ્યાયિત કરી શકીએ આપણે, એ જ રીતે દ્વિદરીમાં પણ ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજને આપણે એ જ રીતે વ્યાખ્યાયિત કરી શકશું. બંને એક દરી કે દ્વિદરી તો ખાલી બીજપત્રના આધારે છે, બાકી બંનેમાં ભ્રૂણપોષી અભ્રૂણપોષીની વ્યાખ્યા સેમ છે. તો ભ્રૂણપોષી બીજ તો અહીંયા પણ આપણે
ઇંગ્લિશમાં આને કહીશું આપણે એન્ડોસ્પર્મિક સીડ અને અહીંયા આપણે નોન એન્ડોસ્પર્મિક સીડ. મિત્રો જેટલા પણ ભ્રૂણપોષી બીજ જે છે એ ભ્રૂણપોષી બીજને આપણે બીજી રીતે કહેવું તો કહી શકીએ આલ્બ્યુમિન યુક્ત બીજ, જેમાં આલ્બ્યુમિનની હાજરી એટલા માટે આપણે નામ આપ્યું આલ્બ્યુમિન યુક્ત બીજ તરીકે આપણે એને ઓળખીશું. ખાસ ધ્યાનમાં રાખજો આલ્બ્યુમિન યુક્ત. અને જેમાં ભ્રૂણપોષ ના હોય જેને આપણે કહીશું આલ્બ્યુમિન વિહીન બીજ તરીકે ઓળખીશું. એ જ રીતે અહીંયા પણ આ ભ્રૂણપોષી બીજ છે તો ભ્રૂણપોષી બીજને આપણે કહીશું આલ્બ્યુમિન યુક્ત. આલ્બ્યુમિન યુક્ત અને આને કહીશું આપણે આલ્બ્યુમિન વિહીન. મિત્રો આપણે આના ઉદાહરણ સમજીએ. સૌથી અતિ મહત્વનું છે ઉદાહરણ એકદરી બીજ, જેની અંદર ભ્રૂણપોષી અને અભ્રૂણપોષીની તો મોટે ભાગે આપણે જે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ મકાઈ, ઘઉં, ચોખા વગેરે વગેરે બીજ જે છે મિત્રો એ બધા જ બીજ શામાં આવશે ભ્રૂણપોષી બીજમાં. તો ઉદાહરણ ધ્યાનમાં લઈએ. એક્ઝામ્પલ મકાઈ, જવ, ચોખા, ઘઉં, નાળિયેર વગેરે શામાં આવશે મિત્રો એ આલ્બ્યુમિન યુક્ત એટલે કે ભ્રૂણપોષી બીજમાં આવશે. નોન એન્ડોસ્પર્મિક મોટે ભાગે એકદરી વર્ગની વનસ્પતિના બીજ એ ભ્રૂણપોષી હોય, એમાં ભ્રૂણપોષ વધારે હોય માટે આપણે એનો ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. પરંતુ કેટલાક બીજ એવા છે કે જે બીજ એ એકદરી હોવા છતાંય અભ્રૂણપોષી છે, જેમાં આપણે લઈશું ઓર્કિડ, વેલિસનેરિયા આપણે અગાઉ જોઈ ગયા, જલપરાગિત વનસ્પતિ વેલિસનેરિયાની આપણે વાત કરી હતી. પોથોસ તમે નામ સાંભળ્યું છે, પોથોસ જેને તમે મની પ્લાન્ટ તરીકે ઓળખો છો. તમારા ઘરે મની પ્લાન્ટ હશે, એ મની પ્લાન્ટ એના બીજ પણ મની પ્લાન્ટ એકદરી છે, એના બીજ પણ કેવા આવશે અભ્રૂણપોષી બીજમાંનો સમાવેશ થશે. એલિસમાં એક વનસ્પતિ છે એલિસમાં, એના પણ બીજ એ અભ્રૂણપોષીમાં. અને સુરણ જે છે એ સુરણ પણ એ શામાં આવશે તો અભ્રૂણપોષી બીજની અંદર એનો સમાવેશ થશે. પણ અભ્રૂણપોષી એકદરી બીજમાં તમારે એને ધ્યાનમાં લેવાનું છે. દ્વિદળી ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ મોટે ભાગે દ્વિદળી બીજ એ મોટે ભાગે અભ્રૂણપોષી હોય, પરંતુ જ્યારે આપણે ભ્રૂણપોષી બીજની આપણે ચર્ચા કરીએ તો ભ્રૂણપોષી બીજની અંદર જે આપણે આકૃતિમાં અગાઉ જોયું હતું તમારા બુકની અંદર પેજ નંબર 37 ઉપર આકૃતિ આપેલી છે એરંડાની. એટલે ભ્રૂણપોષી બીજની અંદર ઉદાહરણ તરીકે લઈ શકીએ આપણે કેસ્ટર એટલે કે એરંડા, અથવા તો આપણે દિવેલા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બીજું કપાસના બીજ પણ એ દ્વિદળી ભ્રૂણપોષી બીજમાં એનો સમાવેશ થશે. પપૈયું જે છે એનો પણ એની અંદર એનો સમાવેશ થશે. કપાસ, પપૈયું, એરંડા વગેરે જેવા બીજ જે છે એનો પણ ભ્રૂણપોષી બીજમાં સમાવેશ થશે. અહીંયા મિત્રો સૂર્યમુખીના બીજની કેટલીક સ્પીસીસ હું અહીંયા નથી લખતો, પણ તમને ખાલી ધ્યાન ખાતર સૂર્યમુખી વનસ્પતિના કેટલીક જાતિમાં પણ બીજ એ ભ્રૂણપોષી બીજ જોવા મળતા હોય છે. અભ્રૂણપોષી બીજની જો આપણે ચર્ચા કરીએ, દ્વિદળી અભ્રૂણપોષી બીજ તમારા ઘરમાં મોટા ભાગે જે તમે ખોરાક તરીકે ઉપયોગમાં લઈ છે તે ચણા, વાલ, વટાણા, મગફળી વગેરે વગેરે જે બીજ છે મિત્રો એ બીજનો આપણે શામાં સમાવેશ કરશું તો એ
અભ્રૂણપોષી દ્વિદળી બીજમાં એનો સમાવેશ કરશો. મિત્રો, આ ઉદાહરણ અતિ મહત્વના ઉદાહરણ MCQ માટે ખાસ અતિ મહત્વના જે ઉદાહરણ જે છે, ચારે ચાર બાબતો એ બરાબર મગજમાં ક્લિયર કરશો તો આ વાત થઈ એ ભ્રૂણપોષની હાજરી અને ગેરહાજરીના આધારે એના પ્રકારોની જે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. આની સાથે સાથે બીજી પણ એક વાત કરીએ, બીજ દેહ શેષ. બીજ દેહ શેષ કેટલીક વનસ્પતિમાં બીજ દેહ શેષ નામની રચના જોવા મળશે. ઉદાહરણ તરીકે બીટ અને કાળા મરી. આપણે જે મરી ખાઈએ છીએ ઘરે, જે બીટ અને કાળા મરી જે છે એની અંદર પણ એ આ રચના નોંધાયેલી છે, બીજ દેહ શેષ. બીજ દેહ શેષ જે છે એ શું છે મિત્રો? એને આપણે બીજા શબ્દોમાં ઇંગ્લિશમાં પેરિસ્પમ, ઇંગ્લિશમાં આપણે એને કહીશું પેરિસ્પમ. મિત્રો ધ્યાનમાં રાખજો, સામાન્ય સ્થિતિમાં જ્યારે અંડક જે છે અંડક જ્યારે એ બીજમાં પરિણમે, બરાબર મગજમાં ક્લિયર કરશો, અંડક જે છે અંડક એ શામાં પરિણમે? બીજમાં પરિણમે. બીજમાં પરિણમે અંડક પરિપક્વ થઈ ગયું છે, ફલન થઈ ગયું છે, એટલે વખતમાં ભ્રૂણપૂરનો સંપૂર્ણ વિકાસ થાય. જ્યારે મિત્રો ભ્રૂણપૂરનો વિકાસ થાય, માદા જન્યુ જનક બને એ દરમિયાન આ પ્રદેહના જે કોષો જે હોય એ પ્રદેહના કોષો આપણે જાણીએ છીએ ખોરાક સંગ્રહિત રચના છે. પ્રદેહના કોષો દ્વિકીય છે. આ પ્રદેહના કોષોમાં રહેલો ખોરાક બધો જ વપરાઈ જાય અલગથી. એ જ્યારે ભ્રૂણપૂર વિકાસ પામે ત્યારે પ્રદેહના કોષોમાં ખોરાક જનરલી હોતો નથી, પરંતુ એટલે જ્યારે બીજ બન્યું ત્યાં પ્રદેહના કોષો ના હોય, એના બધો ખોરાક વપરાઈ ગયો, નાશ પામી ગયા. પરંતુ કેટલાક બીજ જેવા કે બીટ નામની વનસ્પતિના બીજ, બીટ હું બોલું એટલે તમારા મગજમાં મૂળ આવશે, પણ એ વનસ્પતિના બીજ, કાળા મરી જે તમારા ઘરે છે જ, એ વનસ્પતિની અંદર જ્યારે બીજનું નિર્માણ થાય, માદા જન્યુજનક વિકાસ પામી ગયો હોય તેમ છતાં સંપૂર્ણપણે પ્રદેહનો કોષ વપરાતો નથી. એ જ્યારે વનસ્પતિમાં બીજ જે છે એ બીજ જ્યારે નિર્માણ પામતું હોય ત્યારે પ્રદેહ જે હોય એ પ્રદેહનો કેટલોક શેષ ભાગ એટલે થોડોક ભાગ એ બાકી રહી જાય છે વપરાયા વગર. એટલે જ્યાં સુધી એ બીજનું અસ્તિત્વ હશે ત્યાં સુધી એ પ્રદેહનો ખોરાક સંગ્રહિત કેટલો ભાગ આજીવન એની સાથે રહેશે. ચીર લગ્ન પ્રદેહ કહેવાય એને. શું કહેવાશે? ચીર લગ્ન પ્રદેહ. એ બીજમાં નિર્માણ પામે ત્યારે પણ પ્રદેહનો કેટલો શેષ ભાગ રહી જાય. પ્રદેહમાંથી પ્ર કાઢી નાખો, શું બની જશે મિત્રો? બીજ દેહ શેષ. બીજ દેહ શેષ એ બીજું કાંઈ જ નથી, વન ટાઈપ ઓફ પ્રદેહના કોષો છે જે બધી જ વનસ્પતિમાં હાજર નથી હોતા. બધી વનસ્પતિમાં જ્યારે બીજનું નિર્માણ થઈ ગયું હોય ત્યાં સુધીમાં તો બધું વપરાઈ ગયું હોય, કારણ કે બીજું નિર્માણ થયા પહેલા ભ્રૂણપૂરનું નિર્માણ થવાનું છે. એ ભ્રૂણપૂરના વિકાસ દરમિયાન પ્રદેહના કોષો વપરાઈ ગયા હોય. પરંતુ કેટલીક વનસ્પતિમાં અપવાદ રૂપે આ વનસ્પતિની અંદર એ ભ્રૂણપૂરનો વિકાસ થઈ ગયો હોય અને છેક બીજ બને ત્યાં સુધી પણ પ્રદેહના કોષો સંપૂર્ણપણે વપરાતા નથી. એનું થોડોક ભાગ રહી જાય છે, શેષ ભાગ રહી જાય છે, માટે એનું નામ આપ્યું બીજ દેહ શેષ. તો મિત્રો આની પરથી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય. કયો પ્રશ્ન પૂછાય? એન્ડોસ્પર્મના કોષો અને પેરિસ્પર્મના કોષો. એન્ડોસ્પર્મના કોષો અને પેરિસ્પર્મના કોષો રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હોય? તો મિત્રો આપણે જાણીએ છીએ કે એન્ડોસ્પર્મ એટલે જેને આપણે ભ્રૂણપોષ તરીકે ઓળખીએ મિત્રો. એટલે ભ્રૂણપોષ જે હોય તો ભ્રૂણપોષ કેવો હોય? આવૃત બીજધારીમાં ત્રિકીય, અનાવૃત બીજધારી હોય તો એકકીય. અને પેરિસ્પર્મ એ પ્રદેહનો જ ભાગ છે. પ્રદેહ તો કેવો હોય મિત્રો? દ્વિકીય. પેરિસ્પર્મના કોષો રંગસૂત્ર દ્રષ્ટિએ કેવા હશે? દ્વિકીય હશે. આ બાબતને પણ તમારે ધ્યાનમાં લેવાની. બીજ દેહ શેષની વ્યાખ્યા જે છે એ બરાબર ધ્યાનમાં રાખશો. ફરીથી એક વખત બીજ દેહ શેષની વ્યાખ્યા બોલું. ક્યારેક કેટલાક બીજની અંદર
પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર આ જીવન બીજની સાથે ચીરલગ્ન સ્વરૂપે જોવા મળે આવા પ્રકારના બીજને આપણે પ્રદેહ ધરાવતા બીજ એટલે કે બીજ દેહ શેષ તરીકે આપણે એને ઓળખીશું. કમ્પ્લીટ મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આ બાબતને બરાબર ધ્યાનમાં લેવાની છે. અહીંયા જેટલું પણ બોર્ડમાં લખેલું છે બધા જ બાબતોને તમે નોટબુકમાં નોંધી લેશો. ઉદાહરણ ખાસ તૈયાર કરજો. આ પોઈન્ટમાંથી ખાસ કરીને ઉદાહરણ એ એક્ઝામમાં વધુ પૂછાય છે. ઉદાહરણ જે છે ઉદાહરણને યાદ રાખવા થોડા કઠિન હોય છે, કારણ કે જ્યારે છેલ્લે બધું સિલેબસ ભેગો થતો હોય ત્યારે ઉદાહરણ કેટલાક ભૂલી જવાય છે અને આવા બેક્ટિવિટીના પ્રશ્નો પૂછાતા હોય તો આપણે એક પણ માર્ક્સ ન જાય એના માટે આપણે વારંવાર રિવિઝન કરવું પડશે, ખૂબ સારી રીતે લખીને તૈયાર કરવું પડશે. તો આપણે આ બીજના પોઈન્ટમાં આટલા સુધી રાખીએ છીએ. આના પછીનો જે પોઈન્ટ જે છે એ ફર વિશે આપણે એ સમજીએ. આટલા સુધી આપણે રાખશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.